તો ગુડ મોર્નિંગ બધાને, તમારા બધાનું આપણા બ્લોગમાં સ્વાગત છે. તો તમે સવાર પડી ગઈ છે અત્યારે, અને તમે બહારનું વાતાવરણ જુઓ. તમે વાતાવરણ બહુ મસ્ત છે, અને તમને આપણો બ્લોગ કેવા લાગે કોમેન્ટમાં જરૂર જણાવજો. અને હવે આપણે બેસી જાય નાસ્તો કરવા. નાસ્તામાં છે ભાખરી છે, આથણું છે, પછી આમાં પાપડી છે, આપણા મમ્મીનો ફોન છે, પછી આ છે ચા. તો હાલો આપણે નાસ્તો કરી લઈ. ત્યાં સુધી તમે હાલો સબસ્ક્રાઇબ કરી નાખો. મંડળ પૂગી ગયા. રીતેશભાઈ બેહાર લીધા. રીતેશભાઈ આપણા કાલે સારો સપોર્ટ કર્યો તો આપણે રામોદ સુધી પૂગી ગયા, એટલે એના માટે તમને થેન્ક યુ. એવું હાલો તો હવે આજે પૂકી જાય પછી તમે. ઓ આ બોર્ડ આપણું બને છે, અને નાખ્યું બોર્ડ જોવો તમે. અને આનો વિડીયો તમને નાખી દઉં, જોઈ લેજો. એના પ્રોફેસર પંકજના ઢેલા વાળા ભાઈ આ વેચાણ કરાવે, અને આ ભાઈ મોબાઈલ. તમે વ્લોગ ની વાટ જોવો છો ને, 5 વાગે આવી જાય. કહો ઉપાધિ નો કરતા, તમારો વિડીયો આવી જાય છે આજે. અને અમિતભાઈ આપણા પરમાર. પીતા કોણ પીતા હે? તું પીતા હે તો કોણ પીતા હે? બોલ બોલ. કેમ ભાગવા માંડે છે? અમાર સાહેબ, અમાર પ્રોફેસર સાહેબ, ભંગારના ડેલા વાળા સાહેબ, અને આ મોટા ભંગારના ડેલા વાળા. આમ જોવો ભાઈ, બોલો ને પ્રોફેસર સાહેબ, ક્યાં ભાગો? ગાંડો આ વ્લોગ બનાવે જો, કન્ટેન્ટ. વ્યૂ છાપી લ્યો તમે, વ્યૂ છાપી લ્યો. ના ના, વ્યૂ છાપી લ્યો. ખોટે ખોટે ખારા થયા એટલે જો ફોન ચાલુ કરી દીધો. હા, ખોટે ખોટે એમને ન બોલાય. મિતભાઈ જો ચોકલેટ નું આવું હે મિતભાઈ, આવું હે મિતભાઈ. ચોકલેટ ના ગાગડિયા જન્મથી બધી કેતા હતા મોટા મોટા નહીં થાય હમ જો. શર્મા ક્यों जाता है? જો બધાને આ બધાને કાઢી મેલા, હાલતી ના કરી દીધા જો ક્લાસ ની બારા, હાલતી ના કરી દીધા આ બધાને. હાલવા માંડો હાલો. મોટા બોટા નહીં લેના, મોટા બોટા નહીં લેના. વિડિયો લે ને, હા, દૂધ નહીં લેના. પેપ્સા કઈ પીવાતા છે આમ જો, પેપ્સી પીવાય ના રે ના, ઊંટ પીતો જ નથી. પેપ્સા પીવે ઈ જ ભાઈડા હો. કઈ ઘટે આ બાયું કહેવાય, આ બાયુ કહેવાય, બાયુ કહેવાય આને. અમે ભાઈડા કહેવાય. પેપ્સી તો ઉનાળાની પીવી જ જોઈએ. આ ભાઈ સાયકલ ગોતે, સાયકલ ગોત તો ક્યાં હતા સાયકલ? હાલ તો આમ આટો મારતા આવી, જોતા આવી. હાલ હાલ આમ આટો મારતા આવી, હાલ સાયકલ જોતા આવી. તારે સાયકલ ક્યાં હે? એમાં કઈ હેન્ડલ દેખાય, જો માં દેખાય. આ હું હેલા મિલા, તાર સાયકલ કેમ અહીંયા પડી હે? તાર સાયકલ કેમ અહીં પડી? આમ નો હોય હાવ. હવે તું બારી કેમ કાઢીશ? હા કાંઈ નો કટે હો બાહુબલી.
કોણે નાખી હતી? હે કોણે નાખી હતી? તડકે નો મૂકતો, ટાયર બાયર ફાટી જાય હે. કોણે કોણે નાખી હતી? નથી ખબર. ઓલો જો ઓલો ઊભો ને એને જ નાખી હતી. જો ઓલો ઊભો નહીં. ઘરે આવી ગયા ને અહીંયા બનતા હતા ઉત્પમ. તો મમ્મી બનાવે છે ઉત્પમ, બનાવી રહી છે. હાલો બધા ઉત્પમ ખાવા. તો હાલો હવે અમે જમી લઈ પછી તમને મળીએ. તો આપણે જમી લીધું ને હવે આપણે બેસી જઈએ એડિટિંગ કરવા. તો તમને આપણો વ્લોગ આજનો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો, અને કયો પાર્ટ સૌથી વધારે સારો લાગ્યો એ પણ કોમેન્ટમાં જરૂર જણાવજો. તો હાલો તમે શેર કરી નાખો, સબસ્ક્રાઈબ કરી નાખો અને લાઈક કરી નાખો, અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો હાલો હવે બધાને જય શ્રી રામ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ.